એ ન જાગે તો આપણે ક્યાં જવું? બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં જયંતિભાઈ વાત કરી કે ભાઈ શૈલેષભાઈ એને ફોન કર્યો કે સત્સંગમાં જવું છે અને એ લોકો આવી ગયા, શૈલેષભાઈ નથી આવ્યા. એટલે જેણે ફોન કર્યો તો એ ભાઈ નથી આવ્યા, મતલબ કે એને આ લોકોને સૂચન કર્યું કે આપણે જવું છે એમ. આ લોકો તો પહોંચી ગયા, એ ન આવ્યું. તો મારે એવું જ છે. તમને કોનો ફોન આવ્યો હતો? મને કોઈનો ફોન નથી આવ્યો. એટલે જોકે નથી આવવાનું એવું નહોતું, તો ગુરુવાર છે એટલે લગભગ હાજરી હોય, પણ હું આવ્યો ત્યાં સુધીમાં ફોન થઈ ગયો હતો હા, કે ભાઈ એટલે તમે ઘરે પહોંચ્યા પેલા ફોન થઈ ગયો તો સાબાસ છે. એમ હોય કે એક ડગલું આગળ ભાઈ, મોક્ષ ધર્મ અર્થ કામ અને મોક્ષ. મોક્ષમાં માતાજી એક પગલું આગળ હોય. એટલે આવવાનું તો હતું જ, પણ આ તો એક આપણે આનંદ કરવાની વાત છે. આજે એક ભજન આપણે લઈ આવડે એવું, ગુરુ મહારાજ સમજાવે એવું. બોલીએ સદગુરુ મહારાજની જય. જેની મેરુ સરીખી ધીર, જગમાં એનું નામ ફકીર. મેરુ સરીખી ધીર, મેરુ ડગે પણ મન ન ડગે, એટલે ધીરજવાન હોય એમ. જગમાં એનું નામ ફકીર. મનમાં ન મળે જેને મારું ને તારું, અંતર જેનું અમીર. મારું ને તારું એવું કાંઈ એને મનમાં ન હોય. અંતર જેનું અમીર. પેલા શું કીધું હતું કે ફકીર કાંઈ ન હોય, પછી કે અમીર. એટલે દિલના ગરીબ હોય પણ અંતર વિશાળ હોય. અંતર એટલે હૃદય. અંતર જેનું અમીર, હૃદય વિશાળ હોય ને સમાવી લે ગમે ને. સો નદીઓ જેના ઉરમાં સમાણી, સાગર ધીર ગંભીર. બધી નદી સમય સાગરમાં, ગમે ત્યાંથી નીકળે પણ સમય સાગરમાં. તોય સાગર સ્થિર હોય. એવી આ સંતોની વાત છે. સ્વર્ગને પણ ચાહે નહીં, સુખી જેનું શરીર. એને તો જ્યાં હોય ત્યાં સ્વર્ગ જ છે. સુખમાં કે દુઃખમાં સમ રહેવું એ સ્વર્ગ જ છે. આપણે હકડખડ હોય બધા, જે સ્થિર થઈ ગયા એને તો અહીંયા જ સ્વર્ગ છે. પ્રસન્ન મનથી હસતા મુખે, એ તો ભોગવે જનની પીડ. એક તો એ પ્રસન્ન રહીએ. બાપુ કહે આઠે પોર આનંદ જોયા, શું ઉપાધિ. અને હસતા મુખે ભોગવે જનની પીડ. એટલે અહીંયા કોઈ પોતાની વ્યથા પીડા કાંઈ લઈને આવ્યું હોય એનું સાંભળી લે,
અને એની કાંઈ બને તો એ કોશિશ એવી હોય કે એનું પીડા દૂર થાય, દુઃખ દૂર થાય. ગઈકાલે જ લગભગ આવ્યો ને શાંતિભાઈની. હા આવ્યા હતા ને. એ સિવિલ હોસ્પિટલમાં ભાઈ નોકરી કરે છે. એ ભાઈ નહીં પણ એમના પત્ની, એની કાંઈક નોકરી છૂટી ગઈ. શાંતિભાઈ પરમારથી જે પ્રયત્ન કર્યો પણ એ કામ ન થયું. કે હવે કે બાપુ પાસે જવા દો, બાપાથી અરુણ બાપુના બાપા એ કરશે તો કાંઈક થાય. અહીંયા બાપુ કે ભાઈ જા થઈ જાય. એટલે એ પીડા એને કોઈની પીડા દૂર કરવાનો પોતે તો પ્રસન્ન જ છે. કોઈ આવે દુખિયારો તો એની પીડા દૂર કરવાનો પ્રયત્ન કરે. હવે કે પૈસા મદદ નથી કરવી, ગરીબને કરવી છે. અંતર ઉજ્જવળ આત્મા જેનો, જેમ ગંગાજીનું નીર. ગંગાજી આપણે પવિત્ર કહેવાય, ગંગાનું જળ એ પવિત્ર. ગંગાજી તો પવિત્ર જ કહેવાય. એ બધા અહીંયા પાપ ધોવા જાય. અહીંયા શું કે અંતર જેનું ઉજ્જવળ, અંતર જ એને કાંઈ અંતરમાં લેસ માત્ર ઓલું ન હોય, કોઈ પ્રત્યે કાંઈ રાગદ્વેષ ન હોય, એટલે ઉજ્જવળ કીધું. એવું જેમ ગંગાજીનું નીર, ગંગાજીનું જળ ચોખ્ખું હોય એવું એનું હૃદય ચોખ્ખું હોય. જેમ કે બાળક હોય ને બાળક જેવું હોય હૃદય. આજે આવ્યું એ ભોગવી લે, આગળ નહીં અધીર. બાબુ કે વર્તમાનમાં જીવો. આજની વાત આજ, કાલની વાત પછી, કાલે શું થવાનું એની કાંઈ ચિંતા ન હોય. આજે આવ્યું એ ભોગવી લેવું. આજે જે આજનો દિવસ પસાર થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. કાલ પાછો આપણો જન્મ જ ન, કાલ પાછે આજે આપણે હતા એ કાલ હઈશું નહીં. એ બુદ્ધની વાત છે કે જે આપણે ગઈકાલે હતા એ આજે નથી, આજે હઈશું એ પછી આવતીકાલે નહીં. રોજ જન્મી રોજ મરી એવું છે. હોઈ ગયા એટલે સમાધિ અવસ્થા, ઉઠાડ્યા તો ઉઠ્યા ને કર. એટલે આજે આવ્યું એ ભોગવી લેવું, ભોગવી લઈએ ને આગળ નહીં અધીર. કાલની ચિંતા કાંઈ નહીં કરવાની. અંતરમાં જેને ભભક આવે, સબળ જે ન શરીર. ભભક એટલે મારા મતલબ ઉલ્લાસ, ઉત્સાહ. અંતર જેને ભભક આવે, સબળ જેના શરીર. ગુરુજીનું શરીર જોઈ લ્યું. હમણાં જ કીધું ને મારાથી કાંઈ મહેનત ન થાય. તો હમણાં કોઈક સત્સંગ ભજનનું કહે ભાઈ આટલે જવાનું છે તો એ અત્યારે ઉપડે. એમાં સબળ છે એમ શરીર. આ બાજી સંસારની બાજીમાં નહીં, એમાં કાંઈ ઘટે નહીં. કેટલા કિલોમીટર છે, શું છે, કેટલા વાગ્યા છે, એ કાંઈ ગમે તેમ તો એમાં સબળ એમ. હોય ભલે ને નર હરામી, એને પલમાં કરી દે પીર. થીર, સોરી. હોય ભલે ને નર હરામી, એને પલમાં કરી દે થીર. ગંગા સતી, ગંગા સતી નહીં પણ કચ્છનો કાળોતરો નાગ જેસલ જાડેજા. જેસલ ને તોરલ, તોરલ એને સ્થિર કરી દીધું. નકર એનાથી આખું આમ કાંપતું હોય, જગત કાંપી ઉઠે. તોરલ એને સ્થિર કર્યું. હોય ભલે ને નર હરામી,
એને પલમાં કરી દે થીર. વિપત દેખી વણસે નહીં, સંતોષી એનું શરીર. આમ તો સંતોને કાંઈ વિપત એની દ્રષ્ટિમાં નથી હોતી. શારીરિક રીતે કે સામાજિક રીતે આવે, વિપત દેખી વણસે નહીં, સંતોષી એનું શરીર. સુખ દુઃખ આવે તો સહી લે, અને જે મળ્યું એ રાજી. કાગ કહે અમને કાયમ મળે જો, જેના દિલ નહીં દિલગીર. કાગ બાપુનું ભજન છે કે અમને એવા નર મળજો કે જેના દિલ ન હોય દિલગીર. ઘણીવાર આપણે શું થાય કે ભાઈ કાંઈ કામ ન થાય ને ભાઈ હું તમારી દિલગીરી વ્યક્ત કરો, હું દિલગીર છું, નહીં થઈ શકે. એટલે દિલગીરનો અર્થ કદાચ મજબૂર એમ એવું થતું હોય છે. એવા માણસો અમને ન મળજો. દિલના અમીર હોય મળે તો વાંધો નહીં. કાગ કહે અમને કાયમ મળજો, જેના દિલ નહીં દિલગીર. જેની મેરુ સરીખી ધીર, જગમાં એનું નામ ફકીર. બોલીએ સદગુરુ મહારાજની જય.